હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ મિત્રો. નવી બુક પ્રમાણે આપણે યુનિટ નંબર 8 જેનું નામ છે ડે ઇન ધ લાઈફ ઓફ અન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો મિત્રો. જેની અંદર આપણે આ વિડીયોમાં વોકેબ્યુલરી કમ્પ્લીટ કરીશું જે V1 થી V5 સુધી આપેલી છે મિત્રો. તમારા ધોરણ 9ની ઇંગ્લિશની બુકના પહેલા પેજથી લઈ અને છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન તમને આપણે ચેનલ પર મળી જશે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો સૌપ્રથમ જોઈએ V1 choose the most appropriate meaning for the underlined words. જે અંડરલાઇન કરેલા વર્ડ છે એના જે મિનિંગ કયા થાય છે એને જે આપણે નિશાની કરવાની થશે. જેમાં પહેલો છે a uniformed guard knows Suresh and salutes him. તો આપણને ઓપ્શન આપ્યા છે recognize, admires, misses અને noun. તો મિત્રો આપણો ઓપ્શન એ સાચો બનશે, recognize. ત્યારબાદ બીજા નંબર છે ધ મિશન ઇઝ ચાર્જડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ. તો આપણને ચાર્જડ ઉપર આપણને જે છે નીચે અંડરલાઇન કરે છે. તો ઓપ્શન એ છે એક્સપ્લેડ, ડિસમિસ્ડ, અસાઇન્ડ અને ઇનચાર્જ. તો મિત્રો આપણો ઓપ્શન જે છે સી એ સાચું બનશે, અસાઇન્ડ. ત્યારબાદ 3 ધ ઇનેમી પ્લાન્સ ટર્ન અવે એન્ડ ડિસેપિયર. તો ડિસેપિયર નીચે અંડરલાઇન છે. તો ઓપ્શન એ ગોટ અપ, ગો બેક, વેનિસ અને રિપેર. તો આપણું મિત્રો જેની અંદર વેનિસ સાચું બનશે, એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ 4 ધ મિગ્સ આર ફાસ્ટ એપ્રોચિંગ ધ એઇમ. તો જેની અંદર ઓપ્શન એ છે માર્ક, ટાર્ગેટ, સાઇન અને પોઈન્ટ. તો મિત્રો ઓપ્શન બી ટાર્ગેટ આપણું સાચું બનશે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. V2 મેચ A with B, રાઇટ ધ નંબર ફ્રોમ A ઇન ધ બોક્સ. તો સૌ પ્રથમ એ જે બોક્સ છે તેના સામે રાઇટ ઓપ્શન બી આપેલો છે, તેના સામે આપણે જે નંબર લખવાના થશે. તો અહીં મિત્રો 8 સેન્ટેન્સ આપેલા છે. પહેલો છે બિલ્ડિંગ્સ ફોર શોલ્ડર્સ ટુ લાઈવ ઇન. તો તેની સામે મિત્રો જે છે આપણે આ રીતે જે છે ક્રમ લખી દેવાનો થશે. તો તેની સામે આપણો જે અહીં એક લખેલ છે તે આવશે, એટલે કે બેરેક. ત્યારબાદ બીજું છે આ યુનિટ ઓફ અન એરફોર્સ. તો બીજા નંબરે છે તો આવશે સ્કોર્ડન. 3 અ પર્સન ઇન કમાન્ડેડ. તો તેની સામે મિત્રો આવશે આપણો જે છે અહીં ત્રીજા નંબરે છે કમાન્ડર. આગળ 4 અન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મિઝરિંગ એન્જલ્સ. તો 4 છે તો આપણે તેની સામે અહીં 4 આવશે પ્રોટોકોલ્સ. ત્યારબાદ 5 અન ઇન્સ્ટ્રુમેન્ટ connecting a pointer which show the direction acquires. તો 5 છે તો તેની સામે આપણે જે અહીં 5 આવશે, એટલે કે અહીં આપણે આ રીતે કંપાસ પર કરી દઈશું. ત્યારબાદ 6 હેવિંગ ટુ ડુ વિથ અ મિલિટરી ઇનેમી. તો તેની સામે 6 ની સામે અહીં આવશે હોસ્ટાઇલ. 7 રીચિંગ અન ઇન્ટેન્ડેડ ટાર્ગેટ. તો મિત્રો તેની સામે 7 છે તો અહીં જે છે આપણું 7 આવી જશે. ત્યારબાદ આગળ છે 8 અ પર્સન હુ ઇઝ હોસ્ટાઇલ. તો તેની સામે અહીં 8 ઉપર આપણે જે છે મિત્રો સામે ઇનેમી પર કરવાનું થશે. ત્યારબાદ આગળ જોઈએ V3 વિથ ધ હેલ્પ ઓફ ડાયરેક્ટરી લર્ન ધ મિનિંગ ઓફ ધ વર્ડ અલ્સો એન્ડ અલ્સો લિસન ધ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ રાઇટન ધેઝ વર્ડ આર યુઝડ. ચાલો જોઈએ. તો જેની અંદર આ જે આપણને શબ્દો છે યુઝ કરી અને આપણને જે સેન્ટેન્સ છે એ પૂર્ણ કરવાનું થશે. જેમાં જોઈએ મિત્રો પહેલું છે he will lead a two-plan formation against enemy 70th armored bridge of a hostile country. તો આની અંદર જે હોસ્ટાઇલ છે આપણે ખાલી જગ્યામાં લખવાનું થશે. ત્યારબાદ આગળ બીજા નંબર છે એક ઓફ પરમિશન રિસીવ્ડ ધ ટુ પાયલોટ એસલરેટ અપ ધ રનવે. એની અંદર અહીં જે છે એસલરેટ એ આપણે ખાલી જગ્યામાં લખવાનું થશે. ત્યારબાદ 3 જોઈએ he climbed into his seat, connects his oxygen supply and radio. તો મિત્રો તેની અંદર આપણે જે છે સપ્લાય લખવાનું થશે. 4 there are maps and identification charts on the wall. તો જેની અંદર આપણે આઈડેન્ટિફિકેશન જે છે એ આપણે અહીં લખવાનું થશે. 5 as they rise up to 55 meters Peggy plants rocky violently due to air bumps. તો જેની સામે આપણે જશે ડ્યુ ટુ લખવાનું થશે.
આગળ 6 Cookie sees the target an enemy tank and he releases the bomb. તો તેની સામે આપણે releases જે છે લખવાનું થશે. ત્યારબાદ 7 This is a perfect opportunity to research attack procedures and bomb aim. તો તેની સામે આવશે procedures એટલે કે આપણે જે અહીં લખેલું છે એ પ્રમાણે. 8 There was a strong wind, therefore they released the bomb earlier but with accurate calculations. તો જેની અંદર 8 ની અંદર આપણે આવશે accurate. આગળ 9 He also sees that all the pilots in his squadron maintain up this proficiency. તો તેની સામે આવશે accurate. સોરી મિત્રો, જેની સામે આપણે આવશે મેન્ટેન. એક્યુરેટ ઉપર હતું, અહીં આપણે આવે છે મેન્ટેન. અને 10 વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ, લેટ્સ ગો હોમ સેડ કુકી. તો તેની સામે આવશે અહીં વિઝિબિલિટી. ત્યારબાદ આગળ જોઈએ V4 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. જે બ્રેકેટની અંદર વર્ડ્સ આપેલા છે તેના આધારે સેન્ટેન્સ પૂર્ણ કરવા થશે. પહેલો છે તો ખાલી જગ્યામાં આવશે આઈ એમ વેઇટિંગ ફોર, તો પછી યુ તો આપેલું જ છે. બીજા નંબરે છે ત્યાગીસ પ્લાન રોક્સ વાયોલેન્ટલી, તો અહીં આવશે ડ્યુ ટુ એર બમ્પ્સ. 3 ધ મિશન ઇઝ, તો આવશે અસાઇન્ડ બાય HQS હેડક્વાર્ટર્સ. ત્યારબાદ 4 બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ, ત્યાં આવશે ગોસ ડાઉન. 5 અ પાયલોટ ઇઝ, તો અહીં આવશે રિસ્ટેડ ફોર અ યર ઓર ટુ એટ અ ડેસ્ક જોબ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ V5 ની અંદર કહ્યું છે નંબર ધેસ વર્ડ્સ ઓર ફેરેસ ઇન ઓર્ડર ધ ઇવેન્ટ્સ એઝ ધ એપિયર ઇન ધ ટેક્સ્ટ. તો જેની અંદર આપણે જે અહીં તેના યોગ્ય ક્રમ આપવાના થશે. જેમાં પહેલું અહીં જોઈએ તો 1 નંબર આવશે સિક્યુરિટી ગેટ. ત્યારબાદ બીજા નંબરે આવશે પ્લાન ઇન્ફોર્મેશન. 3 એર ડિસ્ટર્બન્સ. 4 આવશે ચોલ્ક્સ આઉટ. 5 આવશે સીટ બેલ્ટ. 6 આવશે ટેક ઓફ. 7 આવશે એર બમ્પ. 8 આવશે વેનિસ અને 9 આવશે રિલીઝડ ધ બોમ્બ. ત્યારબાદ મિત્રો આગળ જે આપણે વિડીયોની અંદર કોમ્પ્રિહેન્શન કરવાના છે, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે કોમ્પ્રિહેન્શન જોઈ લેશો અને તમારા મિત્રોને આ વિડીયો અવશ્યપણે શેર કરશો.